નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં નવરાત્રિના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ ખાતે પણ નવરાત્રિની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક ચાલી રહી છે. તેવામાં વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ ખાતે વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રી પધાર્યા હતા. તેમણે પણ માતાજીની આરતી કરી હતી. તેમની સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, ધારાસભ્ય અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ માતાજીની આરતીનો લાહવો લીધો હતો અને ગરબા નિહાળ્યા હતા. નવરાત્રિ ફેસ્ટિવલ VNF આજે રવિવારના દિવસે અહીંયા આવવાનું થયું. લગભગ 60,000થી પણ વધારે ખેલૈયાઓ અહીંયા આજે ખેલી રહ્યા છે, ગરબા મહોત્સવનો લાભ લઈ રહ્યા છે. વડોદરા શહેરના આજે પ્રથમ 2 શ્રેણીના ગરબા અગર આપણે જોઈએ તેમાં વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું નામ છે. નવલખી ગ્રાઉન્ડ, સેન્ટર ઓફ વડોદરા, ખૂબ સારું મેનેજમેન્ટ ક્રેડાઈ ગ્રુપના તત્વાવધાનમાં મયંકભાઈ પટેલ અને પ્રિતેશભાઈના નેતૃત્વમાં અને આખી ટીમના માધ્યમથી જે સુવ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે તે માટે મયંકભાઈ, પ્રિતેશભાઈ આખી ટીમને હું ખૂબ આ પ્રસંગે અભિનંદન પાઠવું છું. ખાસ કરીને વરસાદનું એક વિઘ્ન હતું, તેની વચ્ચે અત્યારે નવરાત્રી ખૂબ રંગેચંગે ઉજવાઈ રહી છે. વરસાદના આવવાથી બધા રાજમાર્ગો ચોખ્ખા થઈ ગયા અને હવે આવનાર દિવસોમાં વરસાદ પડે એવી કોઈ સંભાવના દેખાતી નથી. એટલે ઠાકોરજીની ખૂબ કૃપા છે કે આ ગરબા મહોત્સવ નિર્વિઘ્નતાપૂર્વક આજે સંપન્ન થશે અને વડોદરા શહેરની ઓળખ એ આ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ જ્યારે બની રહ્યું છે ત્યારે ફરી એકવાર આયોજકોને ખૂબ અભિનંદન. બિલકુલ, વડોદરા સંસ્કારી નગરી અને વડોદરાના દરેક જગ્યાએ સોસાયટી હોય, બોર્ડ હોય કે મોટા કે નાના ગરબા ગ્રાઉન્ડ હોય, સુંદર મજાનું દરેક લોકોએ આયોજન કર્યું છે અને વડોદરાવાસી, નાના બાળકો હોય, સિનિયર સિટીઝન હોય કે દીકરા દીકરીઓ હોય કે મારા જેવા બહેનો હોય કે ભાઈઓ હોય, તમામ માટેનું પ્લેટફોર્મ વડોદરાના દરેક ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. વડોદરાનું નવલખીમાં VNFનું ગરબા ગ્રાઉન્ડ એટલે કે મયંકભાઈ પટેલ અને એમની ટીમ જે સુંદર મજાનું આયોજન અહીં નવલખી ગ્રાઉન્ડમાં થાય છે. વડોદરાના ખૂણેથી લોકોને આ VNF ગ્રાઉન્ડમાં આવવા માટેનું ખૂબ મન થાય છે, ખૂબ મન મૂકીને તેઓ ગરબે રમે છે. હું VNF ગરબા ગ્રાઉન્ડના આયોજક મયંકભાઈ અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું. મારા તમામ ખેલૈયાને ખૂબ શુભેચ્છા આપું છું કે તેઓ પોતે દર વર્ષે આ VNF ગરબા ગ્રાઉન્ડમાં રમવા જવું છે. નવલખીનું ગ્રાઉન્ડ એટલે VNFનું ગ્રાઉન્ડ અને ત્યાં અમારે સૌએ અમારા ગ્રુપ સાથે માની આરાધના કરવી છે. એ ભાવ જે આ ખેલૈયાનો છે
તમામને ખૂબ ખૂબ અભિનંદન. આવો માને પ્રાર્થના કરીએ ખૂબ શક્તિ માં આપે. આ આદ્ય શક્તિ માં છે અને એની શક્તિ એના આશીર્વાદ આપણને મળી જાય એટલે આપણે ધન્ય બનીએ. માને આપણે સૌ નમન અને વંદન કરીને આશીર્વાદ માંગીએ. જય અંબે. કેડાઈ ગ્રુપ દ્વારા ખરેખર ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. કેડાઈ ગ્રુપના મયંક પટેલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ ખેલૈયાઓને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે આવી કેડાઈ ગ્રુપને શક્તિ આપજો. દર વર્ષે માના ગરબા કરે અને માની સેવા કરે એવી માતાજીને હું પ્રાર્થના કરું છું અને તમામ ખેલૈયાઓને માતાજી રક્ષા કરે, એમની મનોકામના પૂરી કરે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું. ક્રેડાઈ નવરાત્રિ ફેસ્ટિવલ ખરેખર ક્રેડાઈ ગ્રુપ દ્વારા જે દર વર્ષે આયોજન થાય છે એના આયોજનની અંદર અમારા ગામડાના હજારો યુવાનો અહીં આગળ ગરબે રમવા માટે આવે છે અને હું ક્રેડાઈને અભિનંદન આપું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે આવા જે ગરબા જે થાય છે માતાજી એમને કાયમ માટે આવી પ્રેરણા આપે અને જે લોકોનો જે ઉત્સાહ અને ઉમંગ છે નવરાત્રિની અંદર યુવાનોનો એ કાયમ માટે રહે અને માતાજીની અસીમ કૃપાથી આજે કોઈ પણ જાતના વિઘ્ન વગર જે વરસાદની શક્યતાઓ હતી પરંતુ માતાજીના અસીમ કૃપાથી આજે વગર વરસાદે આજે ગરબા થઈ રહ્યા છે. એટલે માતાજીને પ્રાર્થના કરું છું કે આવીને આવા આશીર્વાદ કાયમ માટે લોકો પર રહે એવું પ્રભુને પ્રાર્થના.